સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો વિરોધ યથાવત સ્કૂલમાં શિક્ષણની અછતને લઈને વિરોધ કરાયો હતો. કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો હતો. 18,000 ઓરડાની અછત છે. સુરતમાં કેટલાય સમયથી 32,000 શિક્ષકોની છે અછત. તો શાળા પ્રવેશોત્સવને લઈને પણ વિરોધ કરાયો હતો. સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો વિરોધ, સ્કૂલોમાં શિક્ષણની અછતને લઈને વિરોધ કરાયો. કાયમી શિક્ષકોની ભરતી સાથે માંગ કરાઈ છે, જેને લઈને વિરોધ પણ કરાયો છે. 18,000 ઓરડાની અછત છે. સુરતમાં કેટલાય સમયથી 32,000 શિક્ષકોની છે અછત. તો શાળા પ્રવેશોત્સવને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરી ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ પ્રદર્શન કરાયો હતો. ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાતો વચ્ચે સરકારની જે પ્રમાણેની શિક્ષકોની અછત છે તેને લઈને જે જોઈ શકાય છે કે શિક્ષકોની ભરતી પૂરી કરો એટલે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપી અને જે માંગણી કરાઈ રહી છે ત્યારે અહીં શિક્ષણ સમિતિના સભ્ય રાકેશ હિરપરા છે, તેમની સાથે વાત કરીશું. રાકેશભાઈ, શું કહેશો? ભણશે ગુજરાત રમશે ગુજરાતની વાસ્તવિકતા વચ્ચે સુરતની પરિસ્થિતિ શું? સુરતની પરિસ્થિતિ વાત કરીએ તો સુરતમાં તો અત્યારે 1500થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાત કરીએ તો પ્રાઇમરી શાળાઓમાં 1500થી વધુ કાયમી શિક્ષકોની અછત છે. એક બાજુ સરકાર 3 દિવસનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે, છતાંય આજે 1500થી વધુ એટલે કે એવરેજ એક શાળામાં 4 થી 5 શિક્ષકોની અછત વચ્ચે સરકાર પ્રવેશોત્સવનો કાર્યક્રમ કરવા જઈ રહી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આજે 1600થી વધુ શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. ગયા વર્ષ સુધી આ આંકડો 700-900નો હતો. એનો મતલબ એમ છે કે આ વર્ષે આંકડો વધ્યો તો સરકારે શિક્ષકો નિમણૂક કરવાને બદલે એને હટાવ્યા, જેથી કરીને 1600 સુધી આંકડો પહોંચ્યો. 32,000થી વધુ શિક્ષકોની અછત છે, 18,000થી વધુ ઓરડાઓની અછત છે. આપણે છાપામાં ગયા વર્ષે છાપામાં વાંચ્યું કે સરકારે શિક્ષકોને બાળકો શોધવા મોકલ્યા. કેમ? કારણ કે 1.14 લાખ બાળકોએ 8મું છોડી 9મામાં અભ્યાસ કર્યો, અભ્યાસમાં એડમિશન નહીં લીધું, તો 1.14 લાખ બાળકો ક્યાં ગયા હજી સુધી નથી ખબર પડી, કારણ કે એ બાળકો મજૂરીએ લાગી ગયા. તો કહેવાનો મતલબ એમ કે સરકાર પ્રવેશોત્સવ, ભણશે ગુજરાત રમશે ગુજરાત એવા કાર્યક્રમો કરે છે, પણ કોન્ક્રીટ જે સડક ઉપર જે કરવાનું કામ છે, જે શાળામાં કરવાનું કામ છે, એ કામ નથી કરતી. એને લીધે દિવસે ને દિવસે સરકારી શિક્ષણ કથળતું જાય છે. બિલકુલ, સરકારી શિક્ષણ કથળતું થાય છે. આપણે વિરોધ પક્ષ નેતા સાથે વાત કરીશું. શું કહેશો જે રીતનું શિક્ષણને લઈને આવેદનપત્ર, શિક્ષકોની અછત? જી, આજે ખરી હકીકત એવી છે કે 1600 જેટલી સરકારી શાળાઓની અંદર માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. 32,000 જેટલા શિક્ષકોની ઘટ છે. 38,000 જેટલા શાળાઓની અંદર ઓરડાઓની ઘટ છે. તો આ કયા પ્રકારની શાળાઓની વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા ખાડે જઈ રહી છે. અને આવું નવું ચાલતું રહેશે તો ધીમે ધીમે જેમ અત્યારે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, એક સમય એવો આવશે કે સરકારી શાળા જ નહીં હોય. તો આ જે શિક્ષણ વ્યવસ્થા ખોખલી અને ખાડે જઈ રહી છે, અને બચાવવા માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે પ્રાઇવેટીકરણ જે દિવસે દિવસે વધી રહ્યું છે, એને જે પ્રોત્સાહન મળી રહ્યું છે, એના કરતાં શિક્ષણ તરફ થોડુંક ધ્યાન આપવામાં આવે, બાળકો તરફ થોડુંક ધ્યાન આપવામાં આવે, અને જે ખોખલી વ્યવસ્થાને થોડી સુધારવામાં આવે. વાસ્તવિકતા છે અને શિક્ષણ મંત્રીને આ અંગે રજૂઆત કરાય છે, કારણ કે શિક્ષણ મંત્રી પણ અહીં સુરતના છે. જી, 100% અમે આ 2 દિવસ પછી અમે શિક્ષણ મંત્રીને પણ રજૂઆતો કરવાના છીએ, અને અમે એને ચોખ્ખું કહેવાના છીએ કે વર્ષોથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારથી ખોટી વાહવાઈ અને ફાંકા ફોજદારી કરતા આવ્યા છે. પરંતુ હવે એમનાથી જો શિક્ષણ વ્યવસ્થા સુધરે એમ ના હોય તો અમે બંગડી પણ આપીશું કે બંગડી પહેરીને તમે ઘરે બેસો કે તમારાથી એક બાળકોના ભવિષ્ય માટે કંઈ કાર્યવાહી નથી થતી, અને એટલા બધા શિક્ષકોની ઘટ છે, સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. જો એમનાથી વ્યવસ્થા ના સચવાતી હોય તો ઘરે બેસે. બિલકુલ, તો રોષ સ્પષ્ટ છે, અને ખાસ કરીને શિક્ષણની ભણશે ગુજરાત રમશે ગુજરાતની જે વાસ્તવિકતા સરકારની છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા ખાસ કરીને શિક્ષણ મંત્રીને બંગડી પહેરીને પણ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.